હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો સરસ મજાની સન્ડેની મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા બ્રેકફાસ્ટમાં બને છે બટેકા પૌવા. મને છે ને બટેકા પૌવામાં બાફેલું બટેકું ગમે, એટલે એકદમ ડ્રાય જેવા ના લાગે. અને આજે મેં ટમેટું પણ નાખ્યું છે. ક્યારેક ટમેટું નાખું, ક્યારેક ના નાખું, બિકોઝ ટમેટું હોય ને તો થોડું ડ્રાય ના લાગે એટલે. ચાલો, બટેકા પૌવા બનાવીને અને પછી છોકરીઓ આજે પાછી લંચમાં પાણીપુરી ખાવાની છે. કાગળ બગળ ખોલી હરખું કરી નાખ્યું છે. એટલે એવું છે ને, આજે પછી બપોર પછી અમારે પાછું જવાનું છે, એટલે સવારમાં બટેકા પૌવા, પછી છોકરીઓને પાણીપુરી ખાવી છે. ગઈકાલે સાંજે પણ ખાધી હતી, અત્યારે પણ એ લોકોને પાછી ખાવી છે. અને પછી બપોર પછી અમારી એક ફ્રેન્ડ છે ને, એમના ઘરે અમે લોકો જવાના ગેટ ટુગેધર કરવાનું છે, અને ત્યાં છે ભજીયાનો પ્રોગ્રામ. તો આજનો દિવસ આવું કંઈક છે. તો બટેકા પૌવા થઈ ગયા છે મસ્ત મજાના રેડી. મિની, હું ને મિની જો બંને મસ્ત અહીંયા ગાર્ડનમાં બેસી ગયા છીએ અને હું મારું છું ચાઈની ચુસ્કી. તો આવો બધા ચાઈની ચુસ્કી મારવા માટે. આજે મસ્ત એકદમ જ પ્રોપર ફૂલ સમર આવી ગયો ને એવો દિવસ છે. વચ્ચે લાસ્ટ વીક થોડુંક શું કહે કે ખરાબ વેધર થઈ ગયું, તો આખું વીક થોડુંક ક્લાઉડી ને રેઇની ને વિન્ડી ને એવું બધું. પણ હવે આઈ થિંક ગઈકાલથી સારું છે વેધર. મીનુ, એ મીનુ શું થાય છે માદિકાને? શું થાય છે? જા બોલ લે તે જા. કાંઈ ઉલટી નથી થતી. તને જો તડકો લાગતો હતો ને એને કેવી ખબર પડે છે અહીંયા છાંયડે આવીને બેસી ગઈ. પણ આજે એટલો છે જ તડકો, તપી જવાય એમાં. બિચારીને વાળે એટલા બધા છે ને. નહીં મીનુ, એને છોકરો મારો ડાયો છે ને, તો પપુડિયો ઢીંગલો છે, ઢીંગલો. આ ઈમન શું રમવાની વસ્તુ છે? હું મિની માટે જા મીનુ, પ્લે કરવું હોય તો. તડકો એન્જોય કરે છે, એને કાંઈ રમવું નથી. હે ને મીનુ? ચટણી થઈ ગઈ છે રેડી. અને ચટણી મેં બનાવી છે શું કે બનાના, એપલ, અંદર નાખ્યું છે ફુદીનો, લીલી કોથમરી, આદુ, મરચાં, અને તમારે લસણ નાખવું હોય તો તમે નાખી શકો. અને અંદર હું થોડુંક આંબલીનો શું કહે કે મારી પાસે સોસ પડ્યો છે, તો એ સોસ પણ એડ કરીશ. તો મસ્ત લાગે આ ચટણી. તમે આવી શું કહે કે બનાના અને એપલની ચટણી બનાવો છો કે નહીં? પ્લીઝ કમેન્ટ કરજો, કારણ કે બહુ મસ્ત લાગે. થોડી ગળ ચટ્ટી અને ખાટી મીઠી એમ. ચાલો જો, આમાં છે ને બટેકાવડાનો મસાલો રેડી થઈ ગયો છે, અને આ થઈ ગઈ છે ચટણી રેડી. જે અમારે શું કહે કે હું જાઉં ને, અમે લોકો જવાના છીએ ને, તો હું લઈ જવાની છું. એટલે બધા થોડું થોડું બનાવ્યું હોય તો ઇઝી પડે. એટલે હું બટેકાવડાનો મસાલો બનાવી લેતી આવીશ. તો ત્યાં
ગોળી વાળીને પછી બટેકાવાળા ત્યાં જ બનાવશું. બહાર ગાર્ડનમાં બનાવવાનો પ્લાન છે. હવે લેટ સી. કાલે તો એ વાત થઈ હતી કે આપણે ગાર્ડનમાં બનાવશું, પછી ખબર નથી કઈ પ્લાન ચેન્જ થયો હોય તો ત્યાં જઈએ પછી ખબર પડે. 3 સાડા 3 જવાનું એવું નક્કી કર્યું હતું, એટલે હવે થોડી વાર રહીને કપડાં ચેન્જ કરીને પછી નીકળશું. રેડી? ચલો આજે ચાલીને જઈએ. ચાલો. મને લાગે તારા છે ને પ્રીપેડ એકાઉન્ટ, તારા એકાઉન્ટ છે ને અમે લોકો પહેલેથી પે કરી દઈશું. હું 4 મહિના આશી. હા, તો અમારું બિચારીને વેક્સિન હોય કે અમારું લે 4 છોકરીઓનું વેક્સિન હું જ કરું છું. વાત કરે છે એને બિચારીને તારે રિક્વેસ્ટ કરવી પડે. જા જા તને પેમેન્ટ જ કરી દઈશું. આવ તો મને બદનામ કરે છે મંજુ. સાવ આવું કરમાં હું તને કરી દઉં છું, છોકરો નહીં કરી દઉં છું. ઓકે ત્યાં શું કોણ કરે મમ્મા વેક્સિન તારું? ગુડ ગાય. રિક્વેસ્ટ કર્યા પછી કરે. જા જા. થઈ ગયો કમલેશભાઈ તડકાનો તડકો ઓહો. શું કરતો તને? કાંઈ નહીં જો. હું આ જો ગેંગ પાછળ છે આ લોકો રમે છે ને મને કે ગ્લાસ કાઢી લાવો કે ગ્લાસ વળી મળ્યા તો ગ્લાસ લઈને જે આવ્યો. જો અહીંયા ભારતીબેનની ઘરે અમે વચ્ચે ઓલું સ્ટેશન કરતું જવું પડે ને. હા એ જ તો ને હા હા. ગેંગ રમે છે. નેવું ચલો બેટા જવાનું છે આપણે. કેળાનું ઝાડ સારું થઈ ગયું તમારે. ના, એ આપણે ઇન્ડોર લાગે છો તમારે, હા ઇન્ડોર જ છે. હે ને? હા. તુલસી હવા થયા તો ખરા ભારતીબેન તુલસીમાં કહેતા આટલે થયા પણ આ એક જ રહે છે. બીજા અત્યારે શું કહેવાય? ઓલો મેં ફરવા આપ્યો તે જેમ કઈ ગયો રોપ કે મૂક્યો કે નહીં ભારતીબેન? ખબર નહીં તમે એનું ક્રિએટિવ માઇન્ડ છે, જેણે આ દિવાળીએ બનાવ્યું હતું ને અત્યારે તું નોટિસ કરે છે મનસુ? ના ના દિવાળીનું છે. હજી આમાં કામ બાકી લાગે છે ને? હે આમાં કામ બાકી છે હજી? તમારે મને હેલ્પ કરવાની છે. હવે મારે કરવું છે, સાચી વાત છે. તમારે મને હેલ્પ તમારે મને કરવી પડશે. હે હિમાંશુ એક દિવસમાં કરી નાખે. તમારું એને જ આપી જાઓ ખાલી ખોટું. હા લે કેટલા દિવસ થયા ભારતીબેન? આ તમે ક્યારનું ચાલુ કર્યું? 2-4 વીક તો થઈ ગયા. ઓકે. પણ વચ્ચે મેં કર્યું નહીં કારણ કે આ બધું મંગાવ્યું હતું ને ત્યારે આવ્યું નહોતું. બહુ ફાઇન થયા છે. પણ મને આ બહુ ગમે છે તમારું. હું એમ કહેતી હતી મારી વચ્ચેની આવડી કરે ને આજુબાજુની બે આની અડધી અડધી એમ કે નહીં? આ જાતે જ બનાવ્યું છે કે હા. ખાલી ફ્રેમ લઈ આવ્યા અંદર ખાલી? ના ના કાચ તૂટી ગયો તો એમાં ભારતીબેને પછી આ કરી નાખ્યું. કાચ હતો. આ ઓલું હતું મિરર હતો અહીંયા. ઓકે ઓકે. આ મિરરની પાછળ જે હોય ને wood નું ઈ હતું જેની ઉપર બનાવ્યું. પૂઠું બહુ ફાઇન બને છે. હિમાંશુ કે ઓલું તમે પ્રોબ્લેમ છે વખાણ કરવા જેવું કામ કરવું પડે ને. હા, યા પ્રોબ્લેમ છે કે તમે તમારા કોઈ વખાણ નથી કરતો. એ હિમાંશુભાઈના વખાણ કરજો થોડા કમેન્ટમાં. આપણે બધા સાઈડ હીરો હોય ને એવી રીતે જ આપણે સાઈડ બોલે ને એટલે ભીડ નહીં હોતી પાછળ એક્ટરની પાછળ ભીડ એમાં પણ એવા છે. એક્સ્ટ્રા છીએ આપણે. સાઈડ રોલ. કેવું હું ભારતીબેન કહેતા ભર ઉનાળે આપણે ગમે ત્યારે ભજીયા આપણે એવી કે રીલ છે કે સવાર બપોર સાંજ ગમે ત્યારે ઉનાળો તડકો ચોમાસું ભજીયા કહેતા કે સરનેમ કે ભજીયા પાડી દો એટલે કોઈ કેમ કે ભજીયા આયા. આપણે ગુજરાતીને કે ગમે ત્યારે ભજીયા જેમ. આપણે સફરજનને કેળાની અને આ મારું સ્ટાઇલની ચટણી છે, કાકડી ને ટમેટા અને આ કઢી. અહીંયા કંઈક ગેમ રમાય છે. હે કઈ ગેમ રમે છે મનસુ આ લોકો? ગેમનું નામ નહીં આવડતું પણ રમે છે મસ્ત. 2 hands. 2 hands 2 legs 1 head. બાય. એ દિયાન બાય. દિયાનને રોવાનું મટ્યું નહીં આજે. આંટી પણ ગાર્ડન તો બાકી એમ બનાવ્યો છો. કોનો આંટી? બાજુવાળા આંટી. આવતરમાં દીકરો આવતરે મમ્મા જોડે આવતરે. બેબી પાસે આવતરમાં દીકરો આવતરે. મજા આવી ગર્લ્સ? ચામુ મજા આવી બેટા? હે ચામુ? હે મિની તને મજા આવી બેટા? જોતી મજા આવી ગઈ. આજ તો આપણે વહેલું થોડુંક બેસવાનું પૂરું થઈ ગયું કે નહીં મનસુ? સન્ડે હતો એટલે કાલ છોકરાને સ્કૂલે. ચાલો જો ઘરે આવી ગયા છીએ તો હવે મજા પડી ગઈ. બધા ભેગા થાય એટલે મજા જ આવે ને. છોકરાઓને તો ઓર મજા આવે સરખે સરખા હોય એટલે.
તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ Don't do anything. ડોન્ટ ડુ એનીથિંગ. જોયું યાશી. ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને બધા સરસ કોમેન્ટ કરો છો તો થેન્ક યુ તમારી સરસ કોમેન્ટ માટે. અને આવીને આવી સરસ કોમેન્ટ કરતા રહેજો. ચાલો જય શ્રી કૃષ્ણ.